જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આહિર સમાજ દ્વારા સામાજિક એકતા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા 12મા સમૂહ લગ્ન સૌનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના ચાંદીગઢના પાટિયા પાસે આવેલા આહિર સમાજ વાડી ખાતે આહિર યુવા મંચ દ્વારા આ સમૂહ લગ્નનું સફળ આયોજન થયું હતું। આ પ્રસંગે કુલ 21 જેટલા નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર અને શુભ આશીર્વાદ વચ્ચે પ્રભુતાના પવિત્ર પગલાં પાડ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાયેલો રહ્યો હતો। સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન જેવા આયોજનથી સમાજમાં એકતા, સહકાર અને સાદગીપૂર્ણ લગ્ન પ્રથા પ્રોત્સાહિત થાય છે। આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો। સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે આહિર અગ્રણી નિલેશભાઈ લાખાભાઈ ઘરેણિયા દ્વારા સહર્ષ સેવા આપવામાં આવી હતી, જેના માટે સમાજજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। જો કે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો અને સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ રીતે કેશોદમાં યોજાયેલા 12મો સમૂહ લગ્નોત્સવ સમાજ માટે ગૌરવ અને એકતાનું પ્રતીક બની રહ્યો હતો। અમુક શ્રી આહિર યુવા મંચ આહિર સંચાલિત આહિર સમાજ આજે અમે 12મા સમૂહ લગ્ન તારીખ 22/2/2026ના રોજ નિર્ધારિત કરેલ હતા। એમાં 21 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને આશરે 5 થી 7 હજાર માણસો જ્ઞાતિ ભોજન પછી સામાજિક જૂનાગઢ સોમનાથ જિલ્લામાંથી તમામ આહિર સમાજના આગેવાનો વધાર્યા છે અને આ 12મા સમૂહ લગ્ન છે એમાં 10મી વખત અમારા સમાજના સમૂહ લગ્નના ભોજનના દાતા એવા નિલેશભાઈ ગરાણિયા મારી સાથે છે અને આવા વિવિધ સમાજને વિકાસ માટે જેને દાન આપેલા છે એવા તમામ આગેવાનોનો આહિર સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।